તો દિલ્હીના આંકડાઓ પર સતત નજર છે અને અત્યારે મહત્વપૂર્ણ જાણકારી એ સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી 45 બેઠકો પર આગળ ચાલી રહી છે। એટલે અત્યાર સુધીના વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી કે જે સ્પષ્ટ રીતે અત્યારે જોઈ શકાય છે। વલણોમાં મોદી લહેરની ઝલક પણ સ્પષ્ટ રીતે દેખાય છે। જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સરકારના એંધાણ। आपने माहिती आपी दे 45 बैठकों पर भाजप सतत आगळ छे। आम आदमी पार्टी 25 बैठकों पर आगळ होवानी माहिती अत्यारे सामे आवी रही छे। आपने कही दे कि आंकड़ाओ छेल्ला घणा समयथी लगभग स्थिर छे। दिल्हीमां कोंग्रेसना सुपड़ा साफ थई गया छे। कोंग्रेसे हार पण स्वीकारी लीधी छे। हजू सुधी कोंग्रेसनुं खातुं खुल्युं नथी। અત્યાર સુધીના જે વલણો છે તે ભાજપ સત્તા સ્થાને રહેશે તે સ્પષ્ટપણે કહી રહ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય હોય, અલગ અલગ સ્થળો પરથી અમને જે દ્રશ્યો મળી રહ્યા છે તે પણ આપને બતાવી રહ્યા છે। આપ જુઓ જે પ્રકારે ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે ઉત્સાહ છે। 45 બેઠકો ઉપર ભાજપ સતત આગળ છે। એ પણ સમજી લો 36 મેજિક નંબર છે। 36 બેઠકો જોઈએ જીતવા માટે, 45 પર ભાજપ આગળ છે। તો દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી પર સૌ કોઈની નજર હતી અને આ નજર એટલા માટે હતી કારણ કે તમામ પક્ષો માટે ચોક્કસપણે શાકનો સવાલ હતો। હવે અત્યાર સુધીના જે વલણો સામે આવ્યા છે તેમાંથી સૌથી મોટી વાત તો એ જ સામે આવી રહી છે કે 27 વર્ષનો વનવાસ ભાજપનો પૂરો થઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીને કયા કયા ફેક્ટર્સ અસર કર્યા છે તેનું પણ વિશ્લેષણ ચોક્કસપણે કરવું છે, પરંતુ પ્રાથમિક ટ્રેન્ડ મુજબ જ અત્યારે ભાજપને સ્પષ્ટ બહુમતીની શક્યતા છે। શિવાની, બિલકુલ, તો વલણની આ મોટી વાતો છે। અનેક બેઠકો પર ભાજપ અને આપ વચ્ચે રસ્સાકસીનો જંગ પણ જોવા મળી રહ્યો છે, એટલે એ મુકાબલો પણ રોમાંચક છે। આપની 30 પૈકી 7 બેઠકો પર 1000 થી ઓછી લીડ છે, જે આપ માટે એક મોટો સેટબેક કહી શકાય। બિલકુલ, અને કેટલીક બેઠકો એવી પણ છે કે જ્યાં ખૂબ ઓછું અંતર છે, એટલે મોટી ઉલટફેર પણ થઈ શકે છે। પરંતુ અત્યારે જો તમે કેટલીક બેઠકોની વાત કરો તો આપના જે ટોચના નેતાઓ છે તે હજુ પાછળ હોવાની વિગતો છે। તમે નવી દિલ્હી બેઠક લઈ લો કે જ્યાં 9મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને કેજરીવાલ હજુ પણ પાછળ ચાલી રહ્યા છે। પ્રવેશ વર્માએ મજબૂત ટક્કર આપી છે। બિલકુલ, એટલે દિલ્હીમાં કોની હાર જીત એના કરતાં પણ વધારે મોટો પ્રશ્ન આ નેતાઓની હાર ને જીતનો રહેશે, કારણ કે આતિશી, મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજની પણ લીડમાં ઉતાર ચઢાવ સતત જોવા મળી રહ્યો છે। એટલે એક કહી શકાય કે સ્પષ્ટ લીડ નથી મળી રહી। આપના મોટા નેતાઓને મોટી લીડ મેળવવામાં પણ ક્યાંક પડકાર નડી રહ્યો છે, એ વાત આ પરિણામો દર્શાવે છે। કેજરીવાલની સામે પ્રવેશ વર્મા અત્યારે આગળ છે। બીજી તરફ કાલકાજી બેઠક પરથી જો આતિશીની વાત કરીએ તો આતિશીની સામે બિદુડી જેવા મજબૂત નેતા છે, એટલે સ્વાભાવિક છે કે આ બધી બેઠકો એવી છે કે જેની ઉપર પહેલેથી જ આપણી નજર રહેલી હતી અને આ મોટી બેઠકો ઉપર અત્યારે કોઈ નેતાઓને મોટી લીડ નથી। એક અજયભાઈ, જો સમજવા જેવી બાબત એ છે કે જે પ્રકાશ શિવાની પણ કહ્યું કે 46 અને 24નો આંકડો, એની સાથે સાથે એવા 4-5 મોટા ચહેરાઓ કે જેની ઉપર નજર હતી, જેની ઉપર જે તે પક્ષની જવાબદારી ખૂબ વધારે હતી કે એ નૈયા પાર કરાવી દેશે, એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। એવી હતી કે એમણે એવી રીતના ઉમેદવારો ગોઠવ્યા કે કેજરીવાલ જે છે ને પોતાના મત વિસ્તારમાંથી બહાર જ ના નીકળી શકે, અને એમાં અધૂરામાં પૂરું સંદીપ દીક્ષિત છે એ પણ નવી દિલ્હીમાં એની સામે આવી ગયા। એટલે બે પૂર્વ મુખ્યમંત્રીના સંતાનો અને સામે કેજરીવાલ, એટલે કેજરીવાલ પોતે ત્યાં ભરાઈ ગયા। આતિશી જે છે એ કાલકાજીમાં ફસાઈ ગયા, બરાબર છે કે નહીં। સિમિલરલી મનીષ સિસોદિયાએ મત વિસ્તાર બદલ્યો કારણ કે એમને બીક લાગી કે એ પોતાના જે જૂના મત વિસ્તાર છે એમાંથી હારી શકશે, એટલે એ જે છે એ જાંગપુરા મત વિસ્તારમાં જતા રહ્યા। ત્યાં પણ એમના માટે સ્થિતિ જે છે એ અત્યારે કફોડી છે। શકુર બસ્તી જે છે ત્યાં શકુર બસ્તીમાં કદાચ સત્યેન્દ્ર જૈન જે છે અત્યારે આગળ ચાલી રહ્યા છે। મુસ્લિમ વિસ્તારોની હું વાત કરું તો આમ આદમી પાર્ટીના મુસ્લિમ ચહેરા તરીકે અમાનતુલ્લા ખાન જે છે એ શરૂઆતમાં પાછળ ચાલતા હતા ઓવેસીની પાર્ટીથી, પણ અત્યારે 9000ની લીડથી આગળ નીકળી ગયા છે 15મા રાઉન્ડે। એટલે એ બેઠક જે છે એનો ટ્રેન્ડ ક્લિયર દેખાય છે કે મુસ્લિમ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની જે મજબૂત બેઠક હતી ઓખલા, એમાં એ જીતે છે। પરંતુ હું તમને એક બીજો સરસ ટ્રેન્ડ કહું। દિલ્હીમાં જે ઝુગ્ગી ઝોપડીઓ જેને આપણે કહીએ છીએ ને કે જેને ટ્રાન્સ યમુના વિસ્તાર કહે છે, જે કે યમુના નદીની બંને બાજુ ની જે ઝૂંપડપટ્ટીઓ જે ઇલીગલ અથવા તો ગેરકાયદે વસાહતો જેને કહે છે, ભારતીય જનતા પાર્ટીએ જે વચન આપ્યું હતું
કે જો અમે સત્તામાં આવીશું તો આ બધી ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓને અમે કાયદેસર કરી દઈશું. એ વિસ્તારમાં 20માંથી 10 બેઠક પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે. હવે આ એક એવો મત વિસ્તાર હતો કે જ્યાં હંમેશા કેજરીવાલ ચૂંટણી જીતતા હતા અને કેજરીવાલ ત્યાં મોહલ્લા ક્લિનિક, કેજરીવાલ ત્યાં ઝૂંપડપટ્ટીને જે કંઈ રેવડીઓ વહેંચતા હતા એ રેવડીઓ ત્યાં સૌથી વધારે વહેંચાતી હતી. એનો અર્થ એ કે ટ્રાન્સ યમુના વિસ્તારમાં ભાજપ જે છે એ 50-50 પર આવી ગયું, જ્યાં એ 100% હારતું હતું. બીજું તમે જુઓ કે પૂર્વાંચલનો જે મત વિસ્તાર હતો એ પૂર્વાંચલનો જે મત વિસ્તાર છે ત્યાં આગળ સૌથી વધારે અસર થઈ છે નિર્મલા સીતારામનના બજેટની. એ નિર્મલા સીતારામનનું જે મધ્યમ વર્ગવાળું જે બજેટ આવ્યું એની અસર તમને પૂર્વાંચલમાં દેખાય છે. 25માંથી 19 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે એ આગળ છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર અત્યારે હું જોતો હતો તો એનો લગભગ 52.95 એટલે લગભગ 53% પર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પહોંચી ગયો છે. હવે 53% વોટ શેર જાય ને એટલે વિધિ અને શિવાની બંનેને કહી દઉં કે એ પાર્ટીનું પલ્લું દેખીતી રીતે ભારે થઈ ગયું છે. અને બીજું કે એવું નથી કે કોઈ એક મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી બહુ લેન્ડસ્લાઇડિંગથી આગળ આવી રહ્યો છે, કારણ કે તમે જુઓ કે પ્રવેશ કુમાર વર્મા પણ 1000-1500થી આગળ પાછળ જ ચાલી રહ્યા છે. એનો અર્થ કે આ બધી રીતના સંતુલિત રીતના જોવા જઈએ તો 50%થી ઉપર જઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે હવે આ ટ્રેન્ડ બહુ નહીં બદલાય. 40-42 પર ભારતીય જનતા પાર્ટી સેટ થઈ જશે.